હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે તેલનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ અને આજે આપણે બનાવીશું મિક્સ કઠોળની ચાટ। જે લોકો ડાયટિંગ ઉપર છે એના માટેની સ્પેશિયલ રેસીપી છે, તો એ લોકો અને બાકી બધા પણ તેને ખાઈ શકે તેવી મસ્ત મજાની કઠોળની ચાટ બનાવી અને આજે આપણે તૈયાર કરીશું। આપણે આજે મિક્સ કઠોળ ચાટ બનાવીશું। તેના માટે મેં અહીંયા થોડાક સફેદ ચણા લીધેલા છે, થોડાક લાલ ચણા, ચોરી અને મગ અને બટેટા। મેં અત્યારે 4 કઠોળ લીધેલા છે। તમારે જે કઠોળ લેવા હોય તે લઈ શકો। તમે આમાં સફેદ વટાણા લઈ શકો, લીલા વટાણા લઈ શકો, રાજમા, જેવું તમારી પાસે કઠોળ હાજર હોય તે તમે બધું લઈ શકો। તો અત્યારે મેં આ 4 કઠોળ લીધેલા છે અને 2 બટેટા લીધેલા છે। આ 2 ચણાને મેં આખી રાત માટે પલાળેલા છે। સાંજે પલાળી દીધા હતા, અત્યારે મેં એનું પાણી નિતારી અને હવે આપણે એને બાફી લેવાના છે। અને ચોરીને 1/2 કલાક પહેલા પલાળેલી અને મગને મેં પલાળેલા નથી, કેમ કે મગ પર બાર જ બફાઈ જશે, એટલે મગ સીધા જ આપણે લેવાના છે। હવે આ બધી વસ્તુને આપણે બાફી લેવાની છે। તો આ ચાટ એકદમ બહુ મસ્ત બનીને તૈયાર થશે અને તમને વેટ લોસ કરવામાં પણ મદદ કરશે। પ્રોટીન થી ને તો ભરપૂર છે। તો ચાલો આજે મસ્ત મજાની ચાટ બનાવીને તૈયાર કરીએ। તો હું આ બધાને પેલા બાફી લઉં અને આપણે સાવ બફાવા નથી દેવાનું। એમાં મગને બાફવામાં બહુ ધ્યાન રાખવાનું। મગ આપણે આખા રીએ તે રીતે બાફવાના છે, સાવ બફાવા નથી દેવાના। આપણે મગને અલગથી ને જ બાફીશું। આ ચોરી ને મગ બેને સાથે બાફીશું, એ બે ફટાફટ બફાઈ જશે, કેમ કે ચોરી મેં પલાળી દીધેલી હતી 1 કલાક માટે, એટલે ચોરી પણ સરસ વ્યવસ્થિત ફટાફટ ચડી જશે અને મગને તો સીધા જ આપણે બાફવાના છે। ઘણી વાર શું થાય કે ઘણા મગ ફટાફટ પણ બફાઈ જતા હોય અને કોઈ મગને વાર લાગતી હોય, તો એ પ્રમાણે તમારે તમારા પાસે મગ છે એ કઈ રીતે ફટાફટ ચડે છે કે વાર લાગે છે એ રીતે તમારે બાફવાના રહેશે। વાર લાગતી હોય તો થોડી વાર માટે પલાળી દેવાના, નહીતર સીધા જ બાફી લેવાના છે। અને મેં આ 2 માં નિમક ઉમેરેલું હતું, જ્યારે સાંજે પલાળ્યા ત્યારે ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા ત્યારે નિમક એમાં ઉમેરેલું હતું। હવે આ બધી વસ્તુને હું થોડુંક નિમક નાખી અને બાફી લઈશ। આપડા કઠોળ બધા બફાય છે ત્યાં સુધીમાં મેં અહીંયા 2 નંગ ટમેટા અને 3 નાની ડુંગળી લીધેલી છે। આપણે આને બારીક કટિંગ કરી લેવાનું છે, તો હું આનું બારીક કટિંગ કરી લઉં। આપણે ચાટ બનાવવાના છે એટલે ચટણી તો બનાવવી જ જોઈએ। મીઠી ચટણી બનાવવા માટે આપણે સ્પેશિયલ ચાટની જ મીઠી ચટણી બનાવીશું। એના માટે મેં થોડોક ખજૂર લીધેલો છે અને આપણે એમાં થોડીક આંબલી ઉમેરી દેશું, 1 આખી ચમચી ભરીને ગોળ, ને એમાં હું 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશ। આપણે આને ગેસ ઉપર બાફી લેશું। ચટણી સરસ ઉકળી ગઈ છે ને મેં ગેસ ઓફ કરી દીધેલો છે। એમાં હું મસાલા કરી લઈશ। અડધી ચમચી 1 લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું નિમક, અડધી ચમચી થી પણ ઓછો ગરમ મસાલો। હવે આને હું મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈશ, જેથી કરીને આ ચટણી સરસ ઘટ થઈ જાય। તો આપણા ચાટની બધી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો મેં જે બધી વસ્તુ બાફેલી છે એ આપણે ઓવર કુક નથી કરવાની। આ રીતે આખા દાણા રહીએ તે રીતે જ આપણે એને બાફવાના છે। અને મગનું મેં તમને કીધું એમ મગ પર બાર જ બફાઈ જાય, એટલે આખા દાણા રહીએ તે રીતે જ આપણે તેને બાફવાના છે। અને ગ્રીન ચટણી મેં કાલે તમારી સાથે ગ્રીન ચટણીની રેસીપી શેર કરેલી હતી। વ્હાઈટ ઢોકળા બનાવ્યા ત્યારે તો ગ્રીન ચટણી મારી પાસે હતી એટલે અત્યારે મેં નથી બનાવેલી। મીઠી ચટણીની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે। મેં અહીં થોડાક દાડમના દાણા પણ લીધેલા છે। તો બધી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને એસેમ્બલ કરીશું। આપણે પેલા મગ લેશું અને તમને જે કઠોળ વધારે પસંદ હોય તે તમે વધુ ઓછું કરી શકો। તમને જે કઠોળ વધારે ભાવતું હોય તે થોડુંક વધારે ઉમેરવાનું, થોડું ભાવતું હોય તે થોડું ઉમેરવાનું, અને બીજા કઠોળ ભાવતા હોય તો તમે બીજા કઠોળ પણ આમાં લઈ શકો। અને આપણે બટેટું ઉમેરીશું, ડુંગળી, ટમેટો, દાડમના દાણા। આપણે આમાં 1 ચમચી જેટલી ગ્રીન ચટણી ઉમેરીશું, 2 ચમચી જેટલી આપણે મીઠી ચટણી ઉમેરીશું, ને ઉપરથી થોડા લીલા ધાણા ભાજી। આમાં મસાલા કરી લઈએ। આપણે બધી વસ્તુ બાફેલી તેમાં બધામાં નિમક ઉમેરેલું હતું, તો એ પ્રમાણે અત્યારે નિમક નાખવાનું। સ્વાદ પ્રમાણે નિમક નાખીશું। 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જેટલું સંચર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર। લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો। તીખું જોઈએ તો થોડુંક વધારે ઉમેરવાનું। હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું।
અને તમે જોઈ શકો છો આમાં આપણે એક ટીપું એક પણ તેલનો ઉપયોગ કરેલો નથી. આપણે તેલ વગરની આજની રેસીપી બનાવેલી છે. આજની આ રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જલ્દીથી તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તમે બધા મારી રેસીપી તો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, એટલે ફટાફટ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આપણી ચાટ બનીને તૈયાર થઈ ગઈ. આપણે તેને સર્વ કરીશું. તો એકદમ હેલ્ધી એવી આપણી આ ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. પ્રોટીન આપણે આમાં મગ કઠોળ બધા લીધેલા છે, એટલે કઠોળમાં ફૂલ પ્રોટીન હોય તો પ્રોટીન પણ છે, જે આપણે વજન ઘટાડવામાં પ્રોટીન છે, એટલે આપણે શરીરમાં પ્રોટીન પણ મળી રહે. બધું કઠોળ છે અને આપણે આમાં તેલનું એક ટીપું પણ ઉમેરેલું નથી, તો વજન ઘટાડવામાં પણ સરસ મદદરૂપ થશે. તેમાં ઉપરથી હું ટમેટા ઉમેરીશ. દાડમના દાણા, દાડમ ઓપ્શનલ છે, હોય તો લેવાનું, ના હોય તો સ્કીપ પણ કરી શકો. ઉપરથી લીલા ધાણા ભાજી. તો એકદમ ટેસ્ટી એવું આપણું ચાટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે તમે આમાં ઉપરથી સેવ ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો, અને આમાં તમારે જે આપણે પાણીપુરીની પૂરી આવે છે તેનો ભૂકો કરીને તે પણ ઉમેરી શકો. આપણે પાપડી પૂરી જે આવે છે તે પણ તમે ઉમેરી શકો, પણ અત્યારે તમે સ્પેશિયલ ડાયટિંગ માટે બનાવેલો છે એટલે કોઈ બી વસ્તુ આમાં ઉમેરેલી નથી, પણ તમારે જો એ બધું ઉમેરવું હોય તો પણ ઉમેરીને બનાવી શકો. તો મસ્ત મજાનો મિક્સ કઠોળનો ચાટ બનીને તૈયાર થઈ ગયો છે.